હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના એકમ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. આની પહેલા એકમ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, એકમ 2 ભારતમાં બ્રિટિશ શાસન, એકમ 9 સંસાધન અને એકમ 15 ભારતીય બંધારણના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ 3 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓમાં કોનો સમાવેશ કરી શકાય? વિકલ્પ એ નાના સાહેબ પેશવા, વિકલ્પ બી તાત્યા ટોપે, વિકલ્પ સી રાણી લક્ષ્મીબાઈ કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. 2. કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા? વિકલ્પ એ બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે, વિકલ્પ બી ભારતમાં આવેલી નવજાગૃતિને કારણે, વિકલ્પ સી અંગ્રેજી ભાષાને કારણે કે વિકલ્પ ડી ખ્રિસ્તી પાદરીઓને મળેલું સરકારી રક્ષણને કારણે. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે. 3. કઈ સાલ સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી? વિકલ્પ એ ઈસવીસન 1764 સુધીમાં, વિકલ્પ બી ઈસવીસન 1800 સુધીમાં, વિકલ્પ સી ઈસવીસન 1818 સુધીમાં કે વિકલ્પ ડી ઈસવીસન 1820 સુધીમાં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1818 સુધીમાં. 4. સહાયકારી યોજનાના જનક કોણ હતા? વિકલ્પ એ વોરન હેસ્ટિંગ્સ, વિકલ્પ બી લોર્ડ વેલેસ્લી, વિકલ્પ સી લોર્ડ ડેલહાઉસી કે વિકલ્પ ડી લોર્ડ વિલિયમ બેન્ટિંગ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી લોર્ડ વેલેસ્લી. 5. અંગ્રેજોની જકાત નીતિથી સમાજનો કયો વર્ગ બરબાદ થઈ ગયો? વિકલ્પ એ કારીગર વર્ગ, વિકલ્પ બી માલિક વર્ગ, વિકલ્પ સી ખેડૂત વર્ગ કે વિકલ્પ ડી શિક્ષિતોનો વર્ગ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ખેડૂત વર્ગ. 6. નીચેના પૈકી કયા પાકોનું ઉત્પાદન ભારતના ખેડૂતોએ ફરજિયાત કરવું પડતું હતું?
विकल्प ए कपास गड़ी रेशम, विकल्प बी कपास गड़ी चा, विकल्प सी कपास चना गड़ी के विकल्प डी कपास गड़ी बाजरी। आ प्रश्नનો સાચો જવાબ છે વિકલ્પ એ કપાસ ગળી રેશમ। 7 ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી? વિકલ્પ એ ખેડૂતોએ, વિકલ્પ બી દેશી રાજાઓએ, વિકલ્પ સી જમીનદારોએ કે વિકલ્પ ડી ભારતીય સૈનિકોએ। આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ભારતીય સૈનિકોએ। 8 અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું? વિકલ્પ એ સુપરફિલ્ડ, વિકલ્પ બી એનફિલ્ડ, વિકલ્પ સી બ્રાઉન બેજ કે વિકલ્પ ડી ફાસ્ટફિલ્ડ। આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી એનફિલ્ડ। 9 29 માર્ચ 1857 ના રોજ બંગાળની કઈ છાવણીના સિપાહીઓએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો? વિકલ્પ એ બરહાનપુરની, વિકલ્પ બી સિરહાનપુરની, વિકલ્પ સી બરાકપુરની કે વિકલ્પ ડી કિશનપુરની। આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી બરાકપુરની। 10 મંગલ પાંડેએ સૌપ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? વિકલ્પ એ મેજર હ્યુસનની, વિકલ્પ બી મેજર હ્યુમજની, વિકલ્પ સી મેજર હ્યુસનની કે વિકલ્પ ડી મેજર ડાયરની। આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ મેજર હ્યુસનની। 11 મંગલ પાંડેને કયા દિવસે ફાંસી આપવામાં આવી હતી? વિકલ્પ એ 30 માર્ચ 1857 ના દિવસે, વિકલ્પ બી 8 એપ્રિલ 1857 ના દિવસે, વિકલ્પ સી 20 મે 1857 ના દિવસે કે વિકલ્પ ડી 10 જૂન 1857 ના દિવસે। આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 8 એપ્રિલ 1857 ના દિવસે। 12 10 મે 1857 ના રોજ 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યાં શરૂ થયો હતો? વિકલ્પ એ ઝાંસીમાં, વિકલ્પ બી કાનપુરમાં, વિકલ્પ સી લખનૌમાં કે વિકલ્પ ડી મેરઠમાં। આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી મેરઠમાં।
13 મેરઠમાં વિદ્રોહ કર્યા પછી ભારતીય સૈનિકોએ કયા સ્થળ ઉપર કૂચ કરી? વિકલ્પ એ દિલ્હી ઉપર, વિકલ્પ બી પટના ઉપર, વિકલ્પ સી કાનપુર ઉપર કે વિકલ્પ ડી જગદીશપુર ઉપર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ દિલ્હી ઉપર. 14 ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું? વિકલ્પ એ ઝાંસીને, વિકલ્પ બી મેરઠને, વિકલ્પ સી દિલ્હીને કે વિકલ્પ ડી ગ્વાલિયરને. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી દિલ્હીને. 15 લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું? વિકલ્પ એ રાણી લક્ષ્મીબાઈએ, વિકલ્પ બી બેગમ હજરત મહલે, વિકલ્પ સી જીનત મહલે કે વિકલ્પ ડી મુમતાજ મહલે. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી બેગમ હજરત મહલે. 16 કાલપી ગ્વાલિયર જેવા સ્થળોનું નેતૃત્વ કોણે કર્યું? વિકલ્પ એ રાણી લક્ષ્મીબાઈએ, વિકલ્પ બી કુંવરસિંહે, વિકલ્પ સી તાત્યા ટોપે કે વિકલ્પ ડી નાના સાહેબ પેશવાએ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ રાણી લક્ષ્મીબાઈએ. 17 ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી વયોવૃદ્ધ નેતા કોણ હતા? વિકલ્પ એ નાના સાહેબ પેશવા, વિકલ્પ બી જોધા માણેક, વિકલ્પ સી ગરબડદાસ મુખી કે વિકલ્પ ડી કુંવરસિંહ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી કુંવરસિંહ. 18 ઈસવીસન 1857ના સંગ્રામના કારણોમાં નીચેનામાંથી કયા કારણોનો સમાવેશ થાય છે? વિકલ્પ એ રાજકીય કારણ, વિકલ્પ બી આર્થિક કારણ, વિકલ્પ સી લશ્કરી કારણ કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ કારણો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ કારણો. 19 ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું? વિકલ્પ એ શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે રહીને લડ્યા હતા, વિકલ્પ બી સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો,
વિકલ્પ સી, સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો નહોતો, કે વિકલ્પ ડી, કેટલાક દેશી રાજાઓએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી, સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. 20. ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે? વિકલ્પ એ, ડિઝરાયલીએ, વિકલ્પ બી, સર થોમસ રોએ, વિકલ્પ સી, જ્યોર્જ નેલ્સને, કે વિકલ્પ ડી, સર વિલિયમ્સે. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ, ડિઝરાયલીએ. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. ઈસવીસન ખાલી જગ્યાના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. 2. બ્રિટિશરોએ ખાલી જગ્યા વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું. બીજા નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે મૈસૂર વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું. 3. બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો ખાલી જગ્યા સત્તાથી દૂર જતા રહ્યા. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા. 4. કંપનીના ઉચ્ચ સ્થાનો પર માત્ર ખાલી જગ્યા અધિકારીઓની જ નિમણૂક થતી હતી. આ ખાલી જગ્યાનો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કંપનીના ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી. 5. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખાલી જગ્યા વર્ગ બરબાદ થઈ ગયો. 5 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. 6. ખાલી જગ્યા કારતૂસ એ 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. આ ખાલી જગ્યામાં અંદર સાચો જવાબ આવશે ચરબીવાળા કારતૂસ એ 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. 7. ઈસવીસન 1857ના સંગ્રામની સૌપ્રથમ શરૂઆત ભારતીય ખાલી જગ્યાએ કરી હતી. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે ઈસવીસન 1857ના સંગ્રામની સૌપ્રથમ શરૂઆત ભારતીય સૈનિકોએ કરી હતી. 8. ખાલી જગ્યા ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ હતા. 8 નંબરની જે ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ હતા. 9. ભારતીય સૈનિકોએ મુઘલ બાદશાહ ખાલી જગ્યાને ભારતના શહેનશાહ જાહેર કર્યા. આ ખાલી અંદર સાચો જવાબ આવશે બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા. 10. બિહારના જાગીરદાર ખાલી જગ્યા 82 વર્ષની વયે 1857ના સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. 10 નંબરની ખાલી જગ્યાની સાચો જવાબ આવશે બિહારના જાગીરદાર કુંવરસિંહ એ 82 વર્ષની વયે 1857ના સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. 11. ખાલી જગ્યાના મુખ્ય નેતા બહાદુર ખાન હતા. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે
બરેલીના મુખ્ય નેતા બહાદુર ખાન હતા. 12. ખાલી જગ્યામાં આણંદના ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે તો ગુજરાતમાં આણંદના ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. 12 નંબરની ખાલી જગ્યામાં આવશે ગુજરાત. 13. અંગ્રેજ સરકારે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. ખાલી જગ્યા એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી. આ ખાલી જગ્યા સાચો જવાબ આવશે હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી. 14. અંગ્રેજો 1857ના સંગ્રામને માત્ર ખાલી જગ્યા વિદ્રોહ કહે છે. 14 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે અંગ્રેજો 1857ના સંગ્રામને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. 15. કેટલાક ભારતીયો 1857ના સંગ્રામને ખાલી જગ્યા માને છે. આ ખાલી અંદર સાચો જવાબ આવશે કેટલાક ભારતીયો 1857ના સંગ્રામને જન વિદ્રોહ માને છે. 16. ખાલી જગ્યા 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણે છે. 16 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે વિનાયક દામોદર સાવરકર 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણે છે. 17. ડોક્ટર સેને 1857ના સંગ્રામને ખાલી જગ્યાની ઉપમા આપી છે. 17 નંબરની ખાલી જગ્યાની સાચો જવાબ આવશે ડોક્ટર સેને 1857ના સંગ્રામને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપી છે. 18. ખાલી જગ્યા જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી પોતાની વીરતાનો પરિચય આપ્યો. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી પોતાની વીરતાનો પરિચય આપ્યો. એટલે સાચો જવાબ આવશે એટલે ખાલી જગ્યાની સાચો જવાબ આવશે મહીસાગર જિલ્લો. 19. ખાલી જગ્યા એ એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે ડેલહાઉસીએ એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. 20. ઈસવીસન ખાલી જગ્યામાં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. આ ખાલી સાચો જવાબ આવશે ઈસવીસન 1850માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યો. એટલે ઈસવીસન 1850માં 50 જવાબ આવે 1850. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપનાનું હતું. વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે તો કે વિધાન સાચું છે. 2 નંબર દેશી રજવાડાઓએ ડેલહાઉસીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો તો કે આ વિધાન ખોટું છે કારણ કે દેશી રજવાડાઓએ
ડેલહાઉસીની સહાયકારી યોજના નહીં, પરંતુ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા. સહાયકારી યોજના જે છે એ ડેલહાઉસીની નથી, પરંતુ સહાયકારી યોજના એ વેલેસ્લીની છે. માટે આ વિધાન ખોટું છે. 3. ડેલહાઉસીએ પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 4. ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા અનેક રાજ્યોને ભારતીય સામ્રાજ્યમાં ભેળવી દીધા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો આ વિધાન ખોટું છે, કારણ કે ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા અનેક રાજ્યોને ભારતીય સામ્રાજ્યમાં નહીં, પરંતુ બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. માટે આ વિધાન ખોટું છે. 5. કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ સ્થાન ન હતું. વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે. 6 નંબર, અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે આરામદાયક હતી. આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે આરામદાયક નહીં, પરંતુ પીડાદાયક હતી. માટે આ વિધાન ખોટું છે. 7. બ્રિટિશરો ઇંગ્લેન્ડને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. બ્રિટિશરો ઇંગ્લેન્ડને નહીં, પરંતુ ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. એટલે ઇંગ્લેન્ડની જગ્યાએ શું આવશે? ભારત. માટે આ વિધાન ખોટું છે. 8. બ્રિટિશ કંપનીના વહીવટી તંત્રમાં ઉચ્ચ સ્થાનો પર ભારતીય અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે બ્રિટિશ કંપનીના વહીવટી તંત્રમાં ઉચ્ચ સ્થાનો પર ભારતીય અધિકારીઓ નહીં, પરંતુ અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. માટે આ વિધાન ખોટું છે. 9. અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મોમાં હસ્તક્ષેપ કર્યો હતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો 9 નંબરનું જે વિધાન છે વિધાન સાચું છે. 10. અંગ્રેજોએ મંદિરો અને ગુરુદ્વારાઓની મિલકતો પર કર નાખ્યો હતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે અંગ્રેજોએ મંદિરો અને ગુરુદ્વારા નહીં, પણ ગુરુદ્વારાની જગ્યાએ આવશે મસ્જિદ ની મિલકત પર કર નાખ્યો હતો. મંદિર બરાબર છે, પણ ગુરુદ્વારાની જગ્યાએ આવશે મસ્જિદ. માટે આ વિધાન ખોટું છે. એટલે અંગ્રેજોએ મંદિરો અને મસ્જિદોની મિલકતો પર કર નાખ્યો હતો, તો એ વિધાન સાચું પડે, પણ ગુરુદ્વારા આપ્યું છે, માટે વિધાન ખોટું છે. 11. ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ સૌ પ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 12. કોઈ પણ ભારતીય સૈનિકને સુબેદારથી વધારે ઊંચો હોદ્દો આપવામાં નહોતો આવતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો આ 12 નંબરનું વિધાન છે એ વિધાન સાચું છે. 13. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો ન હતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે,
કારણ કે ભારતીય સૈનિકોને પાંગડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. નહોતો આવ્યો નહીં પણ આવ્યો હતો, માટે આ વિધાન ખોટું છે. 14. ભારતીય સૈનિકોને દરિયા પાર જવાની બાહેધરી આપવી પડતી હતી. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 15. ઈસવીસન 1857 ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 15 નંબરનું જે વિધાન છે વિધાન સાચું છે. 16. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની એનફિલ્ડ રાઇફલની જગ્યાએ નવી બ્રાઉન બેજ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. 16 નંબરનું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિધાન ખોટું છે. કારણ કે અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની એનફિલ્ડ રાઇફલ નહીં પરંતુ જૂની બ્રાઉન બેજની જગ્યાએ રાઇફલની જગ્યાએ નવી કઈ આવી? તો બ્રાઉન બેજની જગ્યા આવશે એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. એટલે આમાં ઉલટું આપ્યું છે. જૂનીમાં આવશે બ્રાઉન બેજ રાઇફલ અને નવીમાં આવશે એનફિલ્ડ રાઇફલ, માટે વિધાન ખોટું છે. 17. ગાય હિન્દુઓ માટે પવિત્ર છે જ્યારે ડુક્કરનું માંસ મુસ્લિમો માટે પ્રતિબંધિત છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 18. દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં દક્ષિણ ભારતમાં કાનપુર, લખનઉ, ઝાંસી, પટના, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 18 નંબરનું જે વિધાન છે વિધાન ખોટું છે. કારણ કે દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં દક્ષિણ ભારત નહીં પરંતુ દક્ષિણ ભારતની જગ્યા આવશે ઉત્તર ભારતના કાનપુર, લખનઉ, ઝાંસી, પટના, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતની જગ્યા આવશે ઉત્તર ભારત, માટે વિધાન ખોટું છે. 19. ઇતિહાસકાર ડોક્ટર સેને ઈસવીસન 1857 ના સંગ્રામને ધાર્મિક બળવોની ઉપમા આપી છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે ઇતિહાસકાર ડોક્ટર સેને ઈસવીસન 1857 ના સંગ્રામને ધાર્મિક બળવો નહીં પરંતુ સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપી છે. 20. શીખો અને ગુરખાઓએ અંગ્રેજોના પક્ષે લડીને ઈસવીસન 1857 ના સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાની અંદર આપણે 4 પ્રકારના જે જોડકા છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. એક નંબર જે છે એની અંદર વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. પેલાના પોઈન્ટ વાંચી લઈએ. વિભાગ અ એની અંદર 1 29 માર્ચ 1857, 2 8 એપ્રિલ 1857, 3 10 મે 1857, 4 ઈસવીસન 1818, 5 ઈસવીસન 1757. એવી જ રીતે વિભાગ બ ના જે પોઈન્ટ છે વાંચીએ. એ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી. બી પ્લાસીનું યુદ્ધ. સી બરાકપુરની લશ્કરી છાવણી. ડી બક્સરનું યુદ્ધ. ઈ સંગ્રામની ખરી શરૂઆત અને એફ સંપૂર્ણ ભારત પર રાજકીય સત્તા સ્થાપી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોડકાને જોડીએ. પહેલું છે 29 માર્ચ 1857. તેની સામે સાચું જોડકું આવશે સી બરાકપુરની લશ્કરી છાવણી.
કયું છે 8 એપ્રિલ 1857. તેની સામે સાચું જોડકું આવશે એ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી. 3 છે 10 મે 1857. તેની સામે સાચું જોડકું આવશે ઈ સંગ્રામની ખરી શરૂઆત. 4 નંબર છે ઈસવીસન 1818. તેની સામે સાચું જોડકું આવશે એફ સંપૂર્ણ ભારત પર રાજકીય સત્તા સ્થાપી. 5 નંબર છે ઈસવીસન 1757. તેની સામે સાચું જોડકું આવશે બી પ્લાસીનું યુદ્ધ. એટલે 1 નંબરની સામે સાચું આવશે સી, 2 નંબરની સામે એ, 3 નંબરની સામે ઈ, 4 નંબરની સામે એફ અને 5 નંબરની સામે બી જોડકું આવે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા નંબરનું જે જોડકા છે તેના વિશે માહિતી મેળવીએ. એની અંદર પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. પહેલા વિભાગ અ ના જે પોઈન્ટ છે જોઈ લઈએ. 1 લોર્ડ ડેલહાઉસી, 2 લોર્ડ વેલેસ્લી, 3 મંગલ પાંડે, 4 ડિઝરાએલી. એવી જ રીતે વિભાગ બ ના જે પોઈન્ટ છે વાંચીએ. એ સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ, બી ખાલસા નીતિ, સી રાજકીય અને ધાર્મિક બળવો, ડી સહાયકારી યોજના અને ઈ જન વિદ્રોહ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોડકાને જોડીએ. 1 નંબર છે લોર્ડ ડેલહાઉસી. તેની સામે સાચું જોડકું આવશે બી ખાલસા નીતિ. 2 નંબર છે લોર્ડ વેલેસ્લી. તેની સામે સાચું જોડકું આવશે ડી સહાયકારી યોજના. 3 નંબર છે મંગલ પાંડે. તેની સામે સાચું જોડકું આવશે એ સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ. 4 નંબર છે ડિઝરાએલી. તેની સામે સાચું જોડકું આવશે સી રાજકીય અને ધાર્મિક બળવો. એટલે 1 નંબરની સામે બી, 2 નંબરની સામે ડી, 3 નંબરની સામે એ અને 4 નંબરની સામે સી જોડકું આવે. ત્રીજા નંબરના જોડકાની વિશે આપણે માહિતી મેળવીએ. એની અંદર પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના જે પોઈન્ટ છે જોઈ લઈએ. 1 નંબર લખનૌના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા, 2 નંબર કાલપી અને ગ્વાલિયરનું નેતૃત્વ, 3 નંબર કાનપુરના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા, 4 નંબર બરેલીના નેતા, 5 નંબર આણંદનું નેતૃત્વ. એવી જ રીતે વિભાગ બ ના જે પોઈન્ટ છે વાંચી લઈએ. એ રાણી લક્ષ્મીબાઈ, બી બહાદુર ખાન, સી ગરબડદાસ મુખી, ડી બેગમ હજરત મહલ, ઈ નાના સાહેબ પેશવા. વિદ્યાર્થી મિત્રો હવે આ જોડકાને આપણે જોડીએ. 1 નંબર છે લખનૌના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા. તેની સામે સાચું જોડકું આવશે ડી બેગમ હજરત મહલ. 2 નંબર છે કાલપી અને ગ્વાલિયરનું નેતૃત્વ. તેની સામે સાચું જોડકું આવશે એ રાણી લક્ષ્મીબાઈ. 3 નંબર છે કાનપુરના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા. તેની સામે સાચું જોડકું આવશે ઈ નાના સાહેબ પેશવા. 4 નંબર છે બરેલીના નેતા. તેની સામે સાચું જોડકું આવશે બી બહાદુર ખાન. અને 5 નંબર જે છે તેની સામે સાચું જોડકું આવશે આણંદનું નેતૃત્વ. 5 નંબર તેની સામે સાચું જોડકું આવશે સી ગરબડદાસ મુખી. એટલે 1 નંબરની સામે ડી, 2 નંબરની સામે એ, 3 નંબરની સામે ઈ, 4 નંબરની સામે બી અને 5 નંબરની સામે સી જોડકું આવે. હવે આપણે ચોથા નંબરની જે જોડકો છે તેના વિશે માહિતી મેળવીએ. એની અંદર પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના પોઈન્ટ જોઈ લઈએ. 1 અંગ્રેજો, 2 ભારતીયો, 3 ડિઝરાયેલી,
4 વિનાયક દામોદર સાવરકર, 5 ડોક્ટર સેન. એવી રીતે વિભાગ બ તેની અંદર ના જે પોઈન્ટ છે વાંચી લઈએ. એ જન વિદ્રોહ, બી ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, સી સ્વતંત્રતા સંગ્રામ, ડી રાજકીય અને ધાર્મિક બળવો અને ઈ સૈનિક વિદ્રોહ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોડકાને જોડીએ. 1 નંબર છે ભારતીયો, તેની સામે સાચું જોડકું આવશે સોરી 1 નંબર છે અંગ્રેજો, તેની સામે સાચું જોડકું આવશે ઈ સૈનિક વિદ્રોહ. અંગ્રેજો સામે આવશે ઈ સૈનિક વિદ્રોહ. 2 નંબર છે ભારતીયો, તેની સામે સાચું જોડકું આવશે એ જન વિદ્રોહ. 3 નંબર છે ડિઝરાયેલી, તેની સામે સાચું જોડકું આવશે ડી રાજકીય અને ધાર્મિક બળવો. 4 નંબર છે વિનાયક દામોદર સાવરકર, તેની સામે સાચું જોડકું આવશે બી ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. 5 નંબર છે ડોક્ટર સેન, તેની સામે સાચું જોડકું આવશે સી સ્વતંત્રતા સંગ્રામ. તો 1 નંબર સામે ઈ, 2 નંબર સામે એ, 3 નંબર સામે ડી, 4 નંબર સામે બી અને 5 નંબર સામે સી જે જોડકું છે તે આવશે. વિદ્યાર્થી મિત્રો આ બધા જ જોડકાને તમે તમારી નોટબુકની અંદર લખી દેજો, જેથી પરીક્ષાની તૈયારીમાં તમને તે ખૂબ જ મદદરૂપ થાય. વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને સામાજિક વિજ્ઞાનના એકમ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે તેના પ્રશ્નો વિશે જાણકારી આપી. આ જાણકારી તમને આ પાઠના રિવિઝનમાં તથા તમારી આવનારી જે પરીક્ષા છે તેની તૈયારીને વધુ સારી બનાવશે. વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.